મહત્વના સમાચાર રાજકોટથી, જ્યાં મનપાના શાસક પક્ષના નેતાએ પણ હવે સરકારી કારનો દુરુપયોગ કર્યો છે. પોતાના સંતાનોને તેડવા મૂકવા માટે સરકારી કારનો દુરુપયોગ કર્યો છે. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવની સરકારી કારનો વિડીયો હાલ તો સામે આવ્યો છે, જેમાં પોતાના સંતાનોને તેડવા મૂકવા માટે સરકારી કારનો દુરુપયોગ કરતા હોય તેવો હાલ વિડીયો સામે આવતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે. હાલમાં જે પ્રકારે રાજકોટના મેયર છે તેઓ મહાકુંભમાં ગયા હતા, સરકારી ગાડીનો ઉપયોગ કર્યો હતો, તે વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે અને તેની વચ્ચે હવે રાજકોટ મનપાના શાસક પક્ષના નેતાનો આ જ પ્રકારનો હાલ વિડીયો સામે આવ્યો છે, જેમાં પોતાના સંતાનોને તેડવા અને મૂકવા માટે સરકારી કારનો દુરુપયોગ કરી રહ્યા છે. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ જેઓ સરકારી કારનો દુરુપયોગ કરી રહ્યા હોય તેવો વિડીયો હાલ સામે આવ્યો છે. પોતાના સંતાનોને તેડવા મૂકવા માટે સરકારી કારનો ઉપયોગ કર્યો હોય તેવી વાત હાલ તો સામે આવી રહી છે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પરાક્રમ, હાલ એક બાદ એક જે પ્રકારે મનપાના શાસક પક્ષના નેતાઓના આરોપ જે લાગી રહ્યા છે તેમના પર અને જે વિડીયો સામે આવી રહ્યો છે, શું છે આ વિડીયોની હકીકત અને શું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે? ચોક્કસ રાજકોટની અંદર મહાનગરપાલિકાના પદાધિકારીઓ હમણાં થોડા દિવસથી કારને લઈને ચર્ચામાં હોય અને તેવા જ વિડીયો સામે આવી રહ્યા છે. મેયર કુંભના મેળામાં ગયા હતા, તેનો વિવાદ આજે મેયર દ્વારા જ પૂર્ણ કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા જ માહિતી આપવામાં આવી હતી. ત્યારે વધુ એક વિડીયો જે રાજકોટના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ છે તેમની કારનો એક વિડીયો વાયરલ થયો છે. જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ કરવામાં આવ્યો છે. પોતાના બાળકો અને સરકારી કારનો, મહાનગરપાલિકાની કારનો ઉપયોગ કરતા હોય બાળકોને તેડવા મૂકવા માટે, તે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાચી હકીકત લીલુબેન જાદવ છે તેમના દ્વારા જ આપવામાં આવશે, પરંતુ હજી સુધી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. રાજકોટ મહાનગરપાલિકાના જે શાસક પક્ષના જે નેતાઓ છે તેમના દ્વારા આ રીતે કારનો ઉપયોગ થતો હોય અને નાગરિક દ્વારા, જાગૃત નાગરિક છે તેમના દ્વારા આ વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત અત્યારે વાયરલ થયો છે. બીજી તરફ જે આ સમગ્ર મામલાને લઈને લીલુબેન જાદવ છે તે કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા પણ છે. તેઓ હજી સુધી મીડિયા સમક્ષ આવ્યા નથી. તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમનો સંપર્ક હજી સુધી થઈ શક્યો નથી. જી પરાક્રમ, આ વાયરલ વિડીયોને લઈને શું સામે આવ્યું છે, કયા વિસ્તારનો છે અને શું એ પણ જાણવા મળી રહ્યું છે કે કેટલા સમયથી આ પ્રકારે સરકારી ગાડીનો ઉપયોગ થઈ રહ્યો છે? ચોક્કસ આજે આ વિડીયો સામે આવ્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ જે વિસ્તારમાં લીલુબેન જાદવ રહે છે એ વિસ્તારનો આ વિડીયો હોવાની હકીકત સામે આવી છે. નવો 150 ફૂટ રિંગ રોડ હોય ત્યાંના આ દ્રશ્યો છે. દ્રશ્યો પરથી જોઈ શકાય છે અને સ્થાનિક નાગરિકો છે તેમના દ્વારા આ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. આપણા ધ્યાનમાં આ વિડીયો આવતા અત્યારે આપણે પ્રસારિત કર્યો છે, પરંતુ લીલુબેન જાદવ છે તેમનો જેવો સંપર્ક થશે તે સીધા જ તેમની સાથે વાત કરીશું કે તેમના પરિવાર માટે આ રીતે, બાળકો માટે આ રીતે સરકારી ગાડીનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે બાબતે તેમની સાથે વાત કરીશું. જી, આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી તે બદલ આપનો આભાર. તો એક તરફ જ્યારે હાલમાં મેયર સરકારી ગાડી કુંભમાં લઈ ગયા હતા તેનો વિવાદ થયો અને હવે શાસક પક્ષના નેતાનો આ પ્રકારનો વિડીયો હાલ સામે આવી રહ્યો છે. શાસક પક્ષના નેતાની આ ગાડી જેનો દુરુપયોગ થઈ રહ્યો છે, પોતાના સંતાનોને તેડવા મૂકવા માટે સરકારી ગાડીનો દુરુપયોગ કરતા હોવાની વાત સામે આવી છે. ત્યારે શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હાલ તો લીલુબેન, જે વિડીયો સામે આવી રહ્યો છે, સવાલ મારો એ છે કે શું સરકારી ગાડીનો ઉપયોગ આપના સંતાનોને લેવા મૂકવા માટે થઈ રહ્યો છે? ના મેડમ, એવું નથી. પણ આજે જે હું કઉ છું કે ધોરણ 12 એક્ઝામ ચાલુ થઈ છે, તમને ખ્યાલ જ હશે, બરાબર ને? જી. ને રહી વાત આ વિડીયો જે વાયરલ થયો છે, એ જીનિયર સ્કૂલ છે, એ મારા વોર્ડમાં આવેલી છે, વોર્ડ નંબર 11માં. તો હું મારા કામે અર્થે ગઈ હતી. એમાં મારે એક દીકરીની સેવા પણ આવી હતી. એના મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ મારી બેનાને તમે લેતા આવશો? એટલે મેં કીધું હા, હું મારે મારા સનને લેવાનો છે તો તમારી ડોટરને લેતી આવીશ મેં કીધું. એટલે એ બે બાળકોને હું ખુદ લેવા ગઈ હતી બેન. એટલે લીલુબેન, તમે જે ગાડીમાં ગયા હતા એ સરકારી ગાડી હતી?
હા એ તો સરકારી જ ગાડી જી. પણ તો- મારા તો વોર્ડમાં આપ- હું મારા જી, કામ જી, અર્થે જી. ગઈ મારો- હતી મારો તો સવાલ- પછી હવે ટાઈમ થઈ ગયો. જો સાંભળો જીનિયર સ્કૂલ વાળા ભાઈ ને તમે ફોન કરીને મેં ફોન કર્યો હતો કે ભાઈ આ લોકો કેટલા વાગે છૂટશે તો એ કે મેડમ 1:30 વાગે છૂટશે. એટલે મેં કીધું તો હું હાલો પહોંચું જ છું ભાઈ. હું મારા કામ અર્થે મારા વોર્ડમાં કામ હતું એના માટે હતી ને પછી ત્યાંથી હું લઈને આવી. જો હું ગાડી બદલાવા જાઉં મેડમ તો પછી મારું ચાઇલ્ડ ત્યાં રખડે ને. એટલે કે આપનું જે પછી- બાળક છે એને તમે દરરોજ આવી રીતે તેડવા મૂકવા માટે આપ ખુદ જાઓ છો ત્યાં? ના આજે 12મા ધોરણની એક્ઝામ મેડમ ચાલુ થઈ એટલે બાકી મારો સન તો અહીંયા મોદી સ્કૂલમાં ભણે છે. એટલે કે એટલે આ જીનિયર સ્કૂલમાં એનો નંબર આવ્યો છે મેડમ. પણ જો દેખો આપ જે વાત કરી રહ્યા છો કે આપ એ જ વિસ્તારમાં હતા, કામ અર્થે ગયા હતા અને એ સમયે આપે આપના બાળકને ત્યાંથી લીધું અને સાથે એક દીકરીને પણ આપે ત્યાંથી તેમને તેડવા માટે ગયા. પણ લીલુબેન, આપને એવું નથી લાગતું કે સરકારી ગાડી છે તો તેનો દુરુપયોગ અહીં થયો? કારણ કે આપને પણ ખબર હતી કે 1:30 વાગ્યાનો સમય છે. જો આપના બાળકની જો પરીક્ષા પૂરી થતી હોય તો આપ એ પ્રકારનું બીજું અરેન્જમેન્ટ પણ કરી શકે તો કદાચ આ પ્રકારનો સવાલ ના ઉઠત. પણ ઈ વાત સાચી છે કે હું અરેન્જમેન્ટ કરી શકતી હતી ને કરી શકું, પણ જે ઓલી દીકરીની જે ચડે છે ને સાઈડમાં બેના, હવે એની જવાબદારીમાં એના મમ્મી પાસેથી મેં લીધી. તો હવે દીકરીને તો મારે કોઈ વસ્તુ ન મુકાય ને મેડમ. હું ખુદ ગઈ હતી એટલે. ઠીક છે, આપે તો મારી સરકારી સાથે જવાબ આપી મેડમ રહ્યા છો. મારી વાત સાંભળો, મારી સાથે એક માનવતાની દ્રષ્ટિએ 12મા ધોરણની એક્ઝામ ચાલુ 10મા 12માની હોય તો દરેક નાગરિક એકબીજાની મદદ કરતી હોય. બાળકોને આપણે મદદરૂપ થવું જોઈએ. બાળકો કદાચ સ્કૂલ સુધી ન પહોંચ્યા હોય તો પણ આપણે પહોંચાડવા પડે. જી જી. એ આપણી ફરજ છે. ગાડીનું સરકારી કે આપણી પોતાની એ પછીનો પ્રશ્ન છે મેમ. જી, આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી એ બદલ આપનો આભાર. તો વાયરલ વિડીયોને લઈ લીલુબેન જાદવે સ્પષ્ટતા કરી છે કે તેઓ આ વિસ્તારમાં હતા અને આ વિસ્તારના કામ અર્થે તેઓ ગયા હતા અને ધોરણ 12ની પરીક્ષા હોવાથી તેમના દીકરાનો નંબર આ સ્કૂલમાં આવ્યો હતો અને ત્યાંથી તેઓ નીકળ્યા હતા અને આ દરમિયાન તેના દીકરાને લેવા માટે ત્યાં પહોંચ્યા તેવી વાત લીલુબેને કરી છે.